નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા. તો આજે આપણે સીઈટી ની તૈયારીના ભાગ સ્વરૂપે બૌદ્ધિક યોગ્યતા કસોટી એની અંદર આપણે અત્યાર સુધી 160 પ્રશ્ન સુધી સોલ્યુશન કર્યું હતું. તો આજે 160 પ્રશ્નોની આગળ આપણે સોલ્યુશન કરશું. 160મો પ્રશ્ન આપણે લઈએ કે અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા ક્રમમાં લખવામાં આવે તો ડાબી બાજુએથી 25મા અક્ષરે થી ડાબી બાજુ 10મો અક્ષર કયો હોય છે? તો એમ કહે છે કે અંગ્રેજી અક્ષર છે એ ઉલટા ક્રમમાં ઝેડ, બરાબર, પછી શું આવશે? એક્સ, વાય, આ રીતે ઉલટા ક્રમમાં લખવામાં આવે, છેલ્લે એ આવે, બરાબર. તો એમ કીધું છે કે ડાબી બાજુએથી 25મા અક્ષર અને ડાબી બાજુનો 10મો અક્ષર, એટલે કે ડાબી બાજુનો 25 માંથી 10 જાય એટલે કેટલામો અક્ષર થાય? 15મો. તો ડાબી બાજુએથી 15મો અક્ષર આપણને અહીંયા એલ મળે છે. કયો મળે છે? તો એલ જવાબ છે. ડાબી ડાબી બે વાર આપ્યું હોય ને ત્યારે શું કરવામાં આવશે? તો કે મોટો જે અક્ષર હશે એમાંથી નાનો અક્ષર બાદ કરવામાં આવશે. દાખલા તરીકે એમ કીધું હોય કે તમને ડાબી બાજુમાં 24મા અક્ષરમાંથી ડાબી બાજુનો છઠ્ઠો અક્ષર, તો 24 માંથી 6 બાદ કરી અને જે આવે 18મો અક્ષર ડાયરેક્ટ તમારે જોવાનો થશે. ડાબીમાંથી જમણી આવશે એનો પ્રશ્ન આગળ આવે છે, એનું સોલ્યુશન આપણે આગળ કહીશું, બરાબર. આની ખબર પડી? તો આપણે જેમ કીધું હતું પરીક્ષાની શરૂઆતમાં તમારે એબીસીડી લખી નાખવાની છે. ડાબી બાજુ કે તો અહીં ઉલટે જ જોવાનું, જમણી બાજુ કે તો પહેલે જ, બરાબર. એટલે આવા એબીસીડી વાળા પ્રશ્નો બહુ જ આવશે, એટલે પહેલા ઈ જ કામ તમારે કરવાનું છે, બરાબર. પ્રશ્ન નંબર 161. અંગ્રેજી મૂળાક્ષરમાં પ્રથમ અડધા ભાગને ઉલટા લખવામાં આવે ત્યારબાદ તેની સાથે બીજો ભાગ જોડવામાં આવે તો આખી એબીસીડી માં જોતા જમણી બાજુથી 10મો અક્ષર અને ડાબી બાજુએથી 7મો અક્ષર કયો હશે? કે આખી એબીસીડી ને જમણી બાજુએથી જોતા એમ કીધું છે. તો આખી એબીસીડી અહીંથી લખી છે એ બી ડેશ ડેશ એમ એલ કે એ રીતે લખી છે. હવે કીધું છે કે જમણી બાજુએથી 10મો અક્ષર, તો અહીંથી 10મો અક્ષર આપણે જોવાનો છે અને એની ડાબી બાજુ, જો જમણી અને ડાબી બાજુ થાય ત્યારે શું થાય છે? બંને અંકનો સરવાળો. અહીં ડાબી ડાબી બે બાજુ હતું ત્યારે શું હતું? બાદબાકી થતી હતી, બરાબર. તો 10 અને 7 કીધું છે તો 10 ને 7 નો સરવાળો, એટલે ડાયરેક્ટ તમારે કેટલામો અક્ષર જોવાનો છે? 17મો અક્ષર, બરાબર. જમણી બાજુથી 17મો અક્ષર તો કયો થશે? ડી, બરાબર. જમણી બાજુથી 17મો અક્ષર ડી થશે અહીંથી. આ સમજવાની કોશિશ કરજો, આવડું અટપટું છે તાર્કિકમાં, બરાબર. અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અડધા ભાગને ઉલટો લખવામાં આવે તો આખી એબીસીડી માં જોતા જમણી બાજુથી 11મો અક્ષર અને ડાબી બાજુથી 11મો અક્ષર, તો જમણી અને ડાબી બી આપ્યું તો બી નો શું કર્યો? સરવાળો, બરાબર. પ્રથમ અડધા ભાગને ઉલટો લખવામાં આવે એટલે કે પ્રથમ 26 અક્ષર છે એમાં પહેલો અડધો ભાગ કીધો છે આપણને. જો અહીંયા આપ્યું કે બે ભાગ કર્યા આપણને. પ્રશ્ન નંબર 162, એમાં બે ભાગ કર્યા છે એબીસીડી ના. પ્રથમ અડધો ભાગ ક્યાં થશે? તો એ થી એમ સુધી. બીજો અડધો ભાગ એન થી ઝેડ. તો એમ કીધું છે પ્રથમ ભાગને ઉલટો લખવામાં આવે તો એ થી એમ છે એ એબીસીડી ઉલટી લખવામાં આવે આમ એમ થી. બાકીનો તો એ ઓલરેડી બીજો ભાગ છે એને ઉલટો કરવાનો કીધો નથી. તો જમણી બાજુએથી આપણે 22મો અક્ષર જો ગોતવાનો છે તો જમણી બાજુથી 22મો અક્ષર કયો થશે? આઈ થશે. કયો? આઈ જવાબ આવશે. અંગ્રેજી મૂળાક્ષરના બીજા અડધા ભાગને ઉલટો લખવામાં આવે તો ડાબી બાજુએથી 8મા અક્ષરની જમણી બાજુનું
9મો અક્ષર કયો? તો અંગ્રેજી બીજા ભાગનો ઉલટો. આ પહેલો ભાગ ઉલટો હતો, આ બીજો ભાગ છે. તો ડાબી અને જમણી આપી છે, સરવાળો કર્યો છે, એ તમારે ગોતવાનું છે. સરસ. અહીંથી ડાબી બાજુ તમારે ગણવાનો, અહીં ઉલટો થઈ ગયો એટલે x આવશે 17મો. બરાબર. કારણ કે 26મો એબીસીડી ના 26 અક્ષર આવે, એમાં 13 અક્ષર તો આ થઈ ગયા. 14, 15, 16 ને 17 એ રીતે ગણવાના છે. હવે બીજી પેટર્ન આવે છે, એની અંદર છે કે પ્રશ્ન નંબર 164. જો 12 માર્ચ 2014 ના રોજ આવો એક પ્રશ્ન આવશે કેલેન્ડરનો. બરાબર. કે 12 માર્ચ 2014 ના રોજ બુધવાર હોય તો 12 માર્ચ 2020 ને દિવસે કયો વાર હશે, એમ કીધું છે. આવા પ્રશ્ન ખાસ સમજજો, આ તો હશે તે ફરજિયાત. 12 માર્ચ તારીખ એની છે, મહિનો એનો છે, સાલવારી બદલાણી છે કે 2014 હતી ને 2020. તો 20 માંથી 14 કાઢો, કેટલા વર્ષ થશે? 6 વર્ષ થશે. તો તમારે પેલા વર્ષ ગણવાના છે, કેટલા વર્ષ વચ્ચે ગાળો છે. બીજું શું ધ્યાનમાં લેવાનું કે એની અંદર લીપ વર્ષ કયા છે? લીપ વર્ષ કોને કહીએ આપણે? જે વર્ષમાં 366. સામાન્ય રીતે વર્ષની અંદર 365 દિવસ હોય, પણ લીપ વર્ષ હોય ત્યારે 366 એટલે એક દિવસ વધારે હોય. એ કયો દિવસ વધારે હોય? કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે. બરાબર. પણ જયારે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા દિવસો આવશે? 29 દિવસો આવશે. તો લીપ વર્ષ કયું છે એ આપણે જાણવું હોય તો શું કરવાનું કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એ વર્ષ લીપ વર્ષ હોય. પડી ખબર? દાખલા તરીકે 2020 છે, અને 4 હારે ભાગવી, 4 પંચા 20, ઉપરથી ઉતાર્યા 2, ભાગનો એટલે ભાગમાં પડી 2, 4 પંચા અહીં શેષ શૂન્ય આવે છે. તો 2020 છે એ કેવું વર્ષ હશે? લીપ વર્ષ હશે. બરાબર. તો આપણે આની અંદર કયા કયા આવે છે? 2020 એક લીપ વર્ષ આવી ગયું. બરાબર. અને 2000 આની અંદર 16 આવશે. એટલે ટૂંકમાં છેલ્લા આંકડા અહીંયા 2 છે, 20 તો ભાગી શકાય છે, છેલ્લે શું આવે? ચોકે ચોકે 16. તો 2016 એક લીપ વર્ષ આવશે, 2020 લીપ વર્ષ આવશે. 2 લીપ વર્ષ આવે છે. બરાબર. તો એ 2 દિવસ તમારે ઉમેર દેવાનું. પેલા આપણે શું કર્યું હતું? વર્ષ કાઢ્યા હતા. કેટલા વર્ષ? 6 વર્ષ નીકળ્યા. લીપ વર્ષ કેટલા મળ્યા? 2. ટોટલ કેટલા દિવસ થયા? 8 દિવસ થયા. હવે 8 ને આપણે અઠવાડિયા હારે ભાગવાના છે. અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. તો 8 ભાગ્યા તો શું મળશે? શેષ 1 વધશે. શેષ જોવાની કે 8 ભાગ્યા 7 કરવી, 7 એકા અહીં શું શેષ વધી? આ શેષ છે. તો જે શેષ આવે એનો આગલો દિવસ આપણે જોવાનો છે. બરાબર. તો અહીંયા કયો છે? બુધવાર આપણને આપ્યો હતો. તો બુધવારનો આગલો દિવસ કયો થશે? તો જવાબ કયો આવશે? ગુરુવાર. પડી ખબર? કે જ્યારે તમારે કેલેન્ડરમાં કયો વાર છે એ જોવાનું હોય તો પેલા વર્ષ કાઢવાના, લીપ વર્ષ કાઢવાના, બંનેનો સરવાળો કરવાનો, એને 7 હારે ભાગવાના, જે શેષ આવે એટલા દિવસ આગળ ચાલવાનું. બાકી આમ કેલેન્ડર દોરવા બેહો તો કલાક વહી જાય. બરાબર. એમ કઈ મેળ પડશે? આ શોર્ટકટ રીત છે, આ પ્રમાણે તમારે ચાલવાનું. પ્રશ્ન નંબર 165 કે જો 12 માર્ચમાં 2015 ના રોજ ગુરુવાર હોય, 12 માર્ચ 2027 ના રોજ કયો વાર હશે? તો આપણે જેમ કીધું એમ 27 માં પેલા 15 કાઢવાના. કેટલા વર્ષ થશે? તો કે 12 વર્ષ થાય. 27 માં 15 કાઢો એટલે. બરાબર. લીપ વર્ષ કયા કયા આવે છે? તો 3 આવે છે, 2016, 20 અને 24. તો 12 ને 3 આપણે સરવાળો કર્યો, કેટલા થયા? 15. 15 માંથી 7 આપણે કાઢ્યા, શેષ શું આવી? 1. તો ગુરુવાર હતો એના 1 ડગલું આગળ હાલ્યા એટલે કયો વાર હશે? પડી ખબર? એવો ને એવો દાખલો છે. પ્રશ્ન નંબર 166 17 માર્ચ 2014 ના દિવસે સોમવાર હોય તો 17 માર્ચ 2099 ના દિવસે કયો વાર હશે? આ દાખલો તમારે
લેસનમાં સોલ્વ કરવાનો છે. એવો ને એવો દાખલો થયો. પેલા વર્ષ ગણવાના 99 માંથી 2014 આમાં પાછળ ગયા તો અહીં 2024 માંથી. આની અંદર એક તફાવત છે. આમાં શું હતું 15 થી આગળ ગયા. આમાં શું થાય છે 2014 આગળ આવ્યું છે એથી શું થાય છે પાછળ જાય. 99 એટલે પાછળ થયું ને, તો આમાં વારમાં પણ તમારે ક્યાં પાછળ જવું પડશે. અહીં આપણે આગળ જતા હતા ને ગુરુવારમાં આગળ એક સ્ટેપ, જે શેષ આવશે એ તમારે શું જવાનું પાછળ જવાની. અહીં જોજો તમને શેષ મળશે 5, તો 5 વાર તમારે પાછળ ચાલવું પડશે. એટલે સોમવાર છે એનો 5 વાર પાછળ ચાલવાનું. રવિ, પછી શનિ, શુક્ર, ગુરુ, પછી બુધ, બરાબર. આ રીતે 5 સ્ટેપ્સ ચાલશો. 1 2 3 4 5, બરાબર. 4 ને 5 આ બુધવાર આવશે જવાબ. એટલે સાલવારી તમારે જોવાની. જો આગળ જતી હોય તો તમારે આગળ હાલવાનું શેષમાં, સાલવારી પાછળ જતી હોય તો પાછળ ચાલવાનું. બે વાત ધ્યાનમાં રાખવાની. 167 માં છે આ તમારે જાતે ગણવાનો છે. 13 માર્ચ 2012 ના દિવસે મંગળવાર હોય તો 13 માર્ચ 2013 ના દિવસે કયો વાર, તો આગળ જાય છે તો આગળ તમારે ચાલવાનું. પ્રશ્ન નંબર 168 કે 31 દિવસના એક મહિનામાં 30 તારીખે ગુરુવાર આવતો હોય. આ સમજવા જેવો પ્રશ્ન છે. 31 દિવસનો એક મહિનો છે. કોઈ બી મહિનો તમે લઈ લો, બરાબર. જાન્યુઆરી હોય શકે, ડિસેમ્બર હોય શકે. 30 તારીખે કયો વાર આવે છે, તો પહેલી તારીખે કયો વાર આવતો હશે એમ કીધું છે. તો જે તારીખ આપણને આપી હોય કે 31 દિવસનો મહિનો છે 1 થી 31, એમાં 30 તારીખે કયો વાર આપણને આપ્યો છે, ગુરુવાર આપ્યો. તો આ પહેલી તારીખે કયો વાર આવતો હશે, તો પહેલા તમારે શું કરવાનું 30 માંથી પહેલી ની બાદબાકી કરવાની. એટલે કેટલા મળશે 29 ભાગ્યા આપણે અઠવાડિયાને બાદ કરવાનું 7 દિવસ. એમાં શેષ શું આવે છે, તો કે શેષ 1 આવશે, બરાબર. તો ગુરુવાર અહીં હતો તો એક તમારે પાછળ જવાનું છે, કારણ કે પાછળ જવાનું છે ને. 30 તારીખ આપણે આગળ આપ્યું છે અને જવાનું ક્યાં પાછળ, તો પાછળ શેષ પ્રમાણે જવાનું જેમ આગળ ચાલતા તેમ. તો ગુરુવાર છે એનો કયો વાર આવ્યો, બુધવાર. તમારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, તારીખ હોય કે વર્ષ હોય, પાછળ જવાનું હોય તો શેષમાં પાછળ જવાનું, આગળ જવાનું હોય તો આગળ જવાનું. તમને એમ કીધું હોય કે પહેલી તારીખે ગુરુવાર હતો તો 30 તારીખે કયો હોય છે, તો તમારે આગળ જવાનું. પડી ખબર? અહીં તમને 30 તારીખ આપ્યું છે અને પહેલી તારીખ એટલે પાછળ જવાનું છે, તો શેષમાં પણ પાછળ જવાનું છે. પ્રશ્ન નંબર 169 કે 30 દિવસના એક મહિનામાં 10 તારીખે શુક્રવાર હોય તો કયા વારે મહિનામાં 5 વખત આવશે. તો આ વખતે તમારે કેલેન્ડર દોરવું પડશે. કેલેન્ડર દોરો એટલે તમારે શું કરવાનું, સોમવારથી અથવા તો રવિવારથી કેલેન્ડર દોરવાનું શરૂ કરી દેવાનું, બરાબર. અહીં શુક્રવાર આપણને આપ્યો છે તો સોમવારથી અહીં લખી નાખો. આ ભલે કેલેન્ડર અહીં આપ્યું, આપણે આપણી રીતે કરવી. શુક્ર, શનિ, રવિ વારના નામ લખી નાખવાના. પડી ખબર? હવે તમને કઈ તારીખે આપ્યો છે, 10 તારીખે શુક્રવાર આપ્યો તો અહીં 10 લખી નાખવાય. પડી ખબર? હવે તમારે 30 દિવસનો મહિનો છે એટલે 30 સુધી હાંકી નાખવાનું. અહીં 11 આવશે, અહીં 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29, 30. અહીંયા 9, 8, 7, 6, 5, 4, 3, 1 આવું થયું. હવે આપણે માંગ્યું શું છે, તો કયો વાર આ મહિનામાં 5 વખત આવે છે. શું કીધું છે, 5 વખત કયો વાર આવે છે, તો 5 વખત કયો વાર આવશે. આની અંદર આમ કેમ થયું, 10 શુક્રવાર ગુરુ, 9, 8, 7, 6, 5, 4 બે નો આવ્યું. જો આ એ મિસ્ટેક છે, ભૂલ દે. અહીં બુધવાર આવે છે 5 વાર
અને ગુરુવાર આવે છે. ઓપ્શનમાં જોવાનું બુધવાર ગુરુવાર તો આપ્યો જ નથી, આ બે આપણે ભૂલી ગયા હતા, બરાબર. તો એવું ઉતાવળમાં ન થાય, ધ્યાન રાખજો. બુધવાર 5 વાર આવે, ગુરુવાર તો ઓપ્શનમાં છે જ નહીં, બરાબર. એવો નવો પ્રશ્ન 170 છે કે 31 દિવસના એક મહિનામાં પહેલો શુક્રવાર તારીખે આવે તો બીજો શનિવાર કઈ તારીખે આવશે? તો તમારે એ રીતે કેલેન્ડર દોરવાનું છે, બરાબર. પ્રશ્ન નંબર 171 છે કે મહેશનો જન્મ 15 માર્ચના રોજ થયો છે. એક આ જન્મ દિવસનો હશે, કેલેન્ડરના પ્રશ્ન ગયા, જન્મ દિવસના છે કે 15 માર્ચના રોજ મહેશનો જન્મ થયો હોય તો આ પ્રજાસત્તાક દિવસે ગુરુવારે ઉજવાયો હોય તો આપેલું વર્ષ લીપ વર્ષ ન હોય તો મહેશનો જન્મ કયા વારે થયો હશે? એમ કીધું છે કે મહેશનો જન્મ 15 માર્ચના રોજ થયેલો છે, બરાબર. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે ગુરુવારે ઉજવાયો હતો. આપેલું વર્ષ લીપ વર્ષ ન હોય તો મહેશનો જન્મ કયા વારે થયો હશે? એમ કીધું છે. વાર ગોતવાનો કે 26મી જાન્યુઆરી છે એ કયા વારે આવી હતી? ગુરુવારે આવી હતી, બરાબર. તો 15 માર્ચ છે ત્યારે કયો વાર હશે એમ આપણે સીધું ગોતવાનું છે કે 26મી જાન્યુઆરી કયા વારે આવી હતી? ગુરુવાર. તો 15 માર્ચના દિવસે કયો વાર હશે? તો આપણે પેલા જાન્યુઆરીના દિવસો ગણવા પડશે, બરાબર. કે 26મી જાન્યુઆરી હતી આ ગુરુવાર હતો. ફેબ્રુઆરીના 28 દિવસો, લીપ વર્ષ નથી એટલે એના 28 દિવસો. જાન્યુઆરીના 5 દિવસ આપણે લીધા, બરાબર. 26મી જાન્યુઆરી હતી એટલે પાછળના દિવસો આવે, બરાબર. માર્ચના 15 દિવસો, 15 માર્ચ હતી ને પછીના 15 દિવસ, ટોટલ કર્યા 48 દિવસ. એને 7 હારે ભાગ્યા, શેષ મળી 6. તો એની પાછળ આપણે જવાનું, ગુરુવારની પાછળ. તો કયો મળશે? બુધવાર. એવી રીતે સુરેશનો પણ એવો જ છે દાખલો. 7 સપ્ટેમ્બરના રોજ જન્મ થયો તો રમેશ કરતા 15 દિવસ નાનો છે. સ્વતંત્રતા દિવસે એટલે કે આ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જોવાનું. પછી ખબર સોમવારે ઉજવાયો તો એનો જન્મ કયા વારે ઉજવાયો હોય? તો પેલા ઓગસ્ટ ના પાછળના દિવસો, ઓગસ્ટમાં 31 દિવસ હોય તો 16 દિવસ ઉડાઈ. પછી વચ્ચે કયો દિવસ આવે છે? સપ્ટેમ્બર, એના 7 દિવસ, 7 સપ્ટેમ્બરે થયો હતો. અને 15 દિવસ નાનો છે એટલે 15 દિવસ બીજા ઉમેર્યા, ટોટલ 38 દિવસ થયા. એને ભાગ્યા 7 કર્યા, શેષ કઈ બધી 3. તો આગળ ગયા હતા કે પાછળ? પાછળ ગયા છે, બરાબર. તો 3 પાછળ જવાનો, ગુરુવાર. એવો ને એવો પ્રશ્ન 173મો છે, તો એ તમારે જાતે ગણવાનો છે, બરાબર. હવે સમયનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 174. 3 પ્રશ્નોની પેટર્ન બદલાય છે, તો એ તમારે ખાસ આ પ્રશ્ન પૂછાશે નક્કી નથી, પણ તમારા મગજની અંદર એ ધ્યાનમાં રાખવાનું, એક કેલેન્ડર વાળો પ્રશ્ન આપણને આવડવો પડે, ગમે એમ ગમે પૂછે, આગળ નો પૂછે પાછળ નો પૂછે. બીજું શું આવ્યું? જન્મ દિવસ વાળો આવડવો પડે. ત્રીજું શું આવ્યું? આ કેલેન્ડર વાળો, એટલે હું સમય વાળો. તો સમય વાળો શીખી લો, ગમે એમ પૂછે, ગમે એ ઘડિયાળનો ગમે એ ટાઈમ આપે, અહીંયા 9:30 આપ્યા છે એની જગ્યાએ 11:30 આપે તોય આવડવો પડે. દાખલો નથી ગોખવાનો, દાખલાનું સોલ્યુશન કેમ થાય સમજવાનું છે. એટલે ગમે એવો પ્રશ્ન પૂછે તમને આવડ છે, બરાબર. કે ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે, ઘડિયાળમાં અરીસામાં જોતા કેટલો ટાઈમ દેખાય છે? તો એની એક ચોક્કસ રીત છે કે અરીસાનો જયારે પ્રશ્ન પૂછે ઘડિયાળનો ટાઈમ જોવાનો, તો 11:60 થી એની બાદબાકી કરવાની. પછી ખબર 11 કલાક 60 મિનિટ થી જે ટાઈમ આપ્યો એની બાદબાકી કરો એટલે તમને જવાબ મળી જશે કે 11:60 છે એમાંથી બાદબાકી કરી તો શું મળ્યું? 2 અને 30. તો અરીસામાં કેટલા થયા હોય? 2 અને પછી ખબર
હાવ ઈઝી દાખલો છે. આમ અરીસો ઘડિયાળ દોરો, આમે અરીસામાં કેવું દેખાય છે એવું દોરો તો ટાઈમ બહુ ખાઈ જાય. પડી ખબર? એટલે અરીસા વાળો પ્રશ્ન હોય તો 11:60 થી જે ટાઈમ આપ્યો એને બાદબાકી કરવાની છે. પ્રશ્ન નંબર 175 એ ઘડિયાળ જેવો છે કે 3:37 છે, 3 કલાક ને 37 મિનિટ અરીસામાં જોતા શું તો 11:60 હારે બાદબાકી કરવાની. હાવ ઈઝી દાખલો છે. બરાબર? એ જાતે ગણજો. એક ઘડિયાળમાં 12:15 થઈ છે, બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? આ બીજી પેટર્ન આવી. ઓલો અરીસા વાળો હતો, આ ખૂણા વાળો આવ્યો. બરાબર? તો ખૂણા વાળો તમારે ખાસ સમજવાનો છે કે આપણને અહીંયા ઘડિયાળ આપી છે. આવી એક ઘડિયાળ આપી છે, 3 કાંટા આપ્યા હોય, મિનિટના, સેકન્ડના એવા. પડી ખબર? હવે તમને એમ કે છે કે એક ઘડિયાળમાં 12 અને 15 થઈ, તો 12, 15 જ દોરી દેવી આપણે અહીં. હાલો, 12, 15 થઈ હોય એટલે મિનિટનો કાંટો ક્યાં હોય? 3. કલાકનો કાંટો ક્યાં હોય? ફીટ 12 ઉપર નો હોય, સેજ આગળ હાલ્યો હોય. બરાબર? કારણ કે 12 વાગે ત્યારે 12 ઉપર હોય. મિનિટનો કાંટો 12 ઉપર હોય અને કલાકનો કાંટો હોય. હા, પડી ખબર? તો પેલા આપણે કલાકના કાંટા કેટલા અંશના છે એ જોઈ. અહીં જેને હોય કે 12 થી 3 સુધીનો હોય આ કાંટો આમ, તો કેટલા અંશ થાય? 90 અંશ થાય. કેટલા આવ્યા અંદર? 1, 2, 3 ગેપ આવ્યા. તો એક ગેપ કેટલા નો થયો? 90 ભાગ્યા 3 કરો, 30 નો થયો. આ 30 નો, આ 30 નો, અને અહીંયા 30 નો. બરાબર? અહીં 3 હતા, અહીં 2 હતા, બધા 30 ના થયા. એવું છે ને? હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે અહીંયા આપણને જો 15 મિનિટ થઈ હોય તો અહીં ચોથા ભાગમાં હાલ્યો હોય, અડધી કલાક થઈ હોય તો અડધી આવ્યો હોય, 45 મિનિટ થઈ હોય તો અહીંયા આવ્યો હોય, એટલે આના 4 ભાગ પડે. એવું છે ને? સમજો પ્રશ્ન કે 1 કલાકમાં આપણે કાંટાના કેટલા અંશ છે એ જોવા છે આપણે. તો 15 મિનિટ હાલ્યો હોય એટલે ચોથા ભાગનો હાલ્યો હોય, તો 30 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવશે? 7.5. ત્યારે 12.5 થયા છે ત્યારે અડધે આવ્યો હોય છે, તાર કેટલા થયા હોય? 15. 45 અંશ થયા હોય ત્યારે એની અંદર 7.5 ઉમેરો 15 માં એટલે ઈ આવ્યો હોય. અને જયારે 1 કલાક પૂરા થાય તો 30 અંશ થાય. એવું છે ને? હવે આ કાંટો આપણે 12 થી 9 3 હોય તો કેટલા અંશ કહેવાય? 90 અંશ. પણ 15 મિનિટ થઈ ગઈ એટલે 7.5 અંશ કાંટો આગળ વહી ગયો, એવું થયું. બરાબર? તો 90 માંથી 7.5 અંશ કાઢવા પડશે ને? તો 90 માંથી આપણે 7.5 અંશ કાઢશું એટલે કયો જવાબ મળશે? 82. સીધો તમે 90 લખી નાખશો તો તમારો જવાબ ખોટો, કારણ કે કલાકનો કાંટો એટલો ચોથો ભાગ હાલી ગયો છે. પડી ખબર? 1 કલાકમાં મિનિટ કેટલી? તો કે 60. એમાં 15 મિનિટ હાલી ગયો એટલે કયો ભાગ થયો? ચોથો ભાગ થયો. 15 ચોક 60, ચોથો ભાગ હાલ્યો. પડી ખબર? ત્યારે 12.5 કીધા હોય ત્યારે કેટલા હાલ્યો હોય? 15 અંશ આગળ હાલ્યો હોય કલાકનો કાંટો. પડી ખબર? પડી ખબર? હવે એમ કીધું છે કે પ્રશ્ન નંબર 177 આ અરીસા જેવો છે, પણ એની અંદર બીજું સમજવાનું છે કે 12 અને 10. તો 11:60 માંથી 12, 10 આપણે કાઢવા હોય તો નો થાય. તો 12 નો કાંટો શું અહીંયા આવે? 0 થઈ જાય, ડિજિટલ ઘડિયાળની જેમ. બરાબર? ત્યારે અહીંયા 12 લખવાના નથી. જયારે 12 કલાકનો હોય ત્યારે આ ત્યાં 0 હોય ને પાછળ મિનિટ લખવાની, એટલે આપણને જવાબ મળી જાય. બાકીમાં આપણે અહીં લખતા હતા ટાઈમ, પણ 12 નો હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું. પડી ખબર? પ્રશ્ન નંબર 178 કે ઘડિયાળમાં 3 ને 30 થાય છે, કાંટા વચ્ચે કેટલો અંશનો ખૂણો બનશે? જો કાંટા વાળું જ આવ્યું.
3 અને 30 થાય છે એટલે કે કલાકનો કાંટો 3 હશે, મિનિટનો કાંટો 30 હશે. 3 અને 30 થાય એટલે આવડો અડધો આગળ હાલ્યો હશે એટલે 90 માંથી 15 કાઢવાના થશે. એમ થાય છે ને, કારણ કે આ ખૂણો કેટલો થયો 90 નો, અડધો આગળ હાલી ગયો છે એટલે કેટલા આપણે ચોથો ભાગે 7.5 થતો હતો, અડધાએ 7.5, તો 7.5 ને 7.5 કેટલું થયું 15 કલાકનો કાંટો આગળ હાલી ગયો. 90 માંથી 15 જાય એટલે શું જવાબ મળશે 75. તો આવો પ્રશ્ન ખાસ આવશે જ, રાજ ધ્યાનમાં રાખવાનું. એવો જ ઘડિયાળના કાંટા વાળો આપ્યો છે કે 9 અને 30 થાય છે તો કેટલા અંશનો ખૂણો બનશે? બરાબર, 9 અને 30 કલાકનો કાંટો ક્યાં હશે 9:30 થયા છે એટલે આગળ હાલ્યો હશે અડધો, અને 30 એટલે અહીંયા હશે 6 ઉપર હશે મિનિટનો કાંટો, કલાકનો કાંટો આવડો. અને આ તો અહીંયા 9 થાય તારે કેટલો થાય 90 અને 15 આગળ હાલ્યો છે તો 90 માં 15 આપણે ઉમેરવાના, 90 ને 15 105. પડી ખબર એ પ્રશ્નમાં? પ્રશ્ન નંબર 181 કે ઘડિયાળના કલાકના કાંટો 5 મિનિટ ફરે છે, આટલા સમયમાં મિનિટનો કાંટો કેટલા અંશ ફેર્યો હશે? એમ કે કલાકનો કાંટો 5 અંશ ફરે છે, 5 અંશ એટલે 5 મિનિટ ફરે છે એટલે કે આટલો ફરે છે. તાર કલાકનો કાંટો કેટલો ફેર્યો હશે એમ કીધું છે, તો કલાકનો કાંટો 5 અંશ એટલે કે 1 કલાક થાય, બરાબર, 60 મિનિટ એને ભાગ્યા 5 કર્યા છે તો 12 60 ભાગ્યા 5 એટલે 12 મિનિટના કાંટાની સ્થિતિ, બરાબર. પછી 360 ભાગ્યા 60 એટલે 6, અને જે 5 મિનિટ ફેરવો તો 6 ને ભાગ્યા ગુણ્યા 5 કર્યા એટલે 30 અંશ મળ્યો આપણને. પડી ખબર? આપણને એમ કીધું છે કે 12 મિનિટના કાંટાની, આ 360 ભાગ્યા 60 કર્યા એટલે 6 મળ્યા, એને ગુણ્યા 5 કર્યા એટલે 30 અંશ અમને જવાબ મળશે. પ્રશ્ન નંબર 182 છે કે 7 વ્યક્તિઓ એક ચેસ રમી રહ્યા છે, દરેક વ્યક્તિ એકબીજાની સાથે મેચ રમવાની થાય. જો પેટર્ન બદલાઈ ગઈ પ્રશ્નની, આ રમતનો પ્રશ્ન આવ્યો કે 7 વ્યક્તિઓ ચેસ રમે છે, દરેક વ્યક્તિને એકબીજાની સામે ચેસ રમવી છે તો કેટલી મેચ થશે એમ પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે 7 ખેલાડી આપ્યા છે, 7મો ખેલાડી છે કેટલી મેચ રમશે 6, 6થો ખેલાડી 5, 5મો 4, એક એક ઓછી મેચ એની થાય, ત્રીજો ખેલાડી 2 અને બીજો ખેલાડી 1, બધાનો સરવાળો કરો એટલે 21 મેચ ઈ રમશે. પડી ખબર? પ્રશ્ન નંબર 183 15 વ્યક્તિ એક મીટિંગમાં હાજર હતી, એવો ને એવો પ્રશ્ન છે. બધા વ્યક્તિ એકબીજાની સાથે હાથ મિલાવે, ઓલા રમત રમતા હતા, હવે શું કરવાનું છે હાથ મિલાવવાનું, બબ્બેની જોડી કરવાની ટૂંકમાં, બરાબર. આમાં બધાને હારે હાથ મિલાવવાના છે. તો 15 વ્યક્તિ હતી એને ઓછા 1 એટલે કે 14, એને ગુણ્યા 15, બંનેને પછી જે જવાબ આવે એને ભાગ્યા 2 કરો એટલે તમને જવાબ, જેટલી વ્યક્તિ કીધી હોય, દાખલા તરીકે તમને 16 વ્યક્તિ કીધી હોય તો એનો કયો આવશે 15 ગુણ્યા, આવું સૂત્ર લાગશે. આ 15 વ્યક્તિ કીધી છે તો 15 ગુણ્યા 14 ભાગ્યા 2. પડી ખબર? અહીં 7 દુ 14, 2 2 ગયા, 15 સત્તા 100, આમ કરવાનું. પડી ખબર? પ્રશ્ન નંબર 184 30 વ્યક્તિઓ ટેનિસ રમી રહી છે, વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલી મેચ રમવી પડશે? તો દરેક વ્યક્તિ એકબીજાની સાથે મેચ રમે તો કેટલી મેચ થાય? 30 વ્યક્તિ છે તો એક મેચ ઓછી થાય, બરાબર, કે ટેબલ ટેનિસમાં 2 હોય તો કેટલી થાય છે 29 મેચ થશે. 20 વ્યક્તિઓ એકબીજાની સાથે ટેબલ ટેનિસ રમે છે તો કેટલી મેચ રમશે? એમ જ છે, બરાબર.
20 ઓલી મીટિંગ જેવો પ્રશ્ન 20 ગુણ્યા 19 ભાગ્યા 2. પ્રશ્ન નંબર 186 એક સમૂહમાં કેટલાક માણસો અને એટલી જ સંખ્યામાં હાથી હતા. હવે તાર્કિક ઉપર આવી ગયા કે એક સમૂહમાં કેટલાક માણસો હતા, કેટલાક હાથી હતા. અડધા માણસો હાથી ઉપર બેઠા હતા, એટલે કે જેટલા માણસો હતા એટલા જ હાથી હતા. અડધા માણસો હાથી ઉપર બેઠા હતા અને અડધા માણસો ચાલતા હતા. તો જમીન ઉપર પડતા પગની સંખ્યા 90 હોય તો હાથી કેટલા છે? બરાબર, બહુ અટપટો પ્રશ્ન છે પણ સમજવાની જરૂર છે. ટોટલ પગની સંખ્યા કેટલી છે? 90. હાથી હતા એટલા માણસો હતા, બરાબર, પણ અડધા હાથી ઉપર બેઠા એટલે એના પગ આવશે નહીં, તો હાથીના અને અડધા માણસોના આવશે. ટોટલ કેટલા થયા? 90 થયા, બરાબર. તો માણસનો પગ કેટલો લેવાનો? એક પગ લેવાનો, કારણ કે અડધા માણસ ઉપર હતા ને, બરાબર, એટલે અડધા હેઠે હતા, એટલે દરેક માણસ દીઠ કેટલો એવરેજ પગ આવશે? એક આવશે. અને હાથીના કેટલા પગ આવશે? 4. ટોટલ કેટલા પગ થયા? 5 થયા ને. તો 5 થયા, 90 ભાગ્યા આપણે શું કરવાનું છે? 18 જવાબ આવશે. આ ટોટલ હાથી હતા આવા, એના કેટલા પગ થાય? 4. એમાં અડધા માણસો નીચે હતા એટલે આપણે અડધા માણસો ઉપર હતા, બરાબર. એટલે માણસ દીઠ કેટલો પગ ગણ્યો? 1. આમ સામાન્ય રીતે 2 પગ હોય માણસને, પણ અડધા તો ઉપર હતા એટલે કેટલો ગણ્યો? 1 ગણ્યો. દાખલા તરીકે આપણે એમ ગણવી કે 10 હાથી હોય, એમાં 5 ઉપર બેઠા હોય ને 5 નીચે હોય, તો કેટલા પગ થાય? માણસના 10 થાય. એ રીતે આપણે ગણ્યું. પડી ખબર? એટલે હાથીઓનું કેટલા હશે? 18 હશે. અને માણસો 18 હતા, એમાં 9 ઉપર હતા, 9 નીચે. પ્રશ્ન નંબર 187 કેટલાક માણસો અને એટલા જ ઊંટ હતા. એવો ને એવો પ્રશ્ન છે. કેટલાક માણસો હતા અને એટલા ઊંટ, એટલે માણસો જેટલા હતા એટલા ઊંટ હતા. અડધા માણસો ઊંટ પર બેઠા હતા અને અડધા હાલતા હતા. જમીન ઉપર પગલાની સંખ્યા કેટલી હતી? 70. તો કેટલા માણસો ઊંટ પર બેઠા છે? હલખર શું માંગ્યું? ઊંટ પર બેઠા હોય એની સંખ્યા માંગી. તો ઊંટના પગ કેટલા થશે? 4. અડધા હેઠે છે માણસો, એટલે માણસોનો પગ કેટલો થશે? 1. એટલે 70 ભાગ્યા 5 થાય છે ને. 5 પગ એવરેજ ગણવાના, તો શું થશે? 14 આવશે. 14 × 5 = 70 થાય, બરાબર. 14 ઊંટ હોય અને 14 માણસો હોય, એમાં માણસોમાં અડધા હેઠે હતા અને અડધા ઉપર, એટલે એના અડધા આપણે કરવાના, એટલે 7 માણસો ઉપર બેઠા હોય અને 7 નીચે બેઠા હોય, તો શું જવાબ આવશે? 7. પડી ખબર? આમ ફેરવીને પૂછે કે આમ ફેરવીને પૂછે, તમારે પેલા પગ ગોતવાના, પગ કેટલા થશે, બરાબર. એને ભાગ્યા ટોટલ સંખ્યા આપે, ભાગ્યાકાર કરશો, પછી છે આપ્યું હોય સમજીને જવાબ આપવાનો. પડી ખબર? 128 એક ગ્રુપમાં 1200 વ્યક્તિ છે. 15 વ્યક્તિ એ એક મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર હશે એક ગ્રુપમાં? એટલે કે વર્ગખંડની અંદર 1200 છોકરા બેઠા છે. સાહેબે શું કર્યું છે કે દરેક 15 વિદ્યાર્થીએ એક મોનિટર આપ્યો છે. પડી ખબર? તો 15 વિદ્યાર્થી એક મોનિટર એટલે કેટલાનું જૂથ બન્યું? 15 વિદ્યાર્થી અને એક મોનિટર એટલે કેટલા થયા? 16 થયા ને. એક ગ્રુપમાં કેટલા થયા? મોનિટર ને ગણવાનો ને આપણે, 1200 માં મોનિટર આવી જાય પાછું. તો દરેક જૂથમાં 16 થયા, તો કેટલા એવા જૂથ બનશે? એટલે કે મોનિટર કેટલા બનશે? તો 1200 ભાગ્યા શું કરવાનું? 16 કરવાના. એને ભાગ્યા કરશો એટલે 75 જવાબ આવશે. એ તમારો જવાબ. 1200 ભાગ્યા સીધા 15 કરશો તો ખોટો જવાબ આવશે. પડી ખબર? તો 90 આજુબાજુ આવશે જવાબ, પણ એ ખોટો છે. મોનિટર ને તમારે ધ્યાનમાં લેવાનો, 15 વત્તા 1 મોનિટર કરવાનું એટલે 16 નું જૂથ બને, બરાબર. પ્રશ્ન નંબર 189 એક પિતાએ તેના પુત્રને કહ્યું, હું જ્યારે જન્મ્યો ત્યારે મારી ઉંમર અત્યારે તારી જે ઉંમર છે એની જેટલી હતી. હું કીધું? પુત્રને કહ્યું, તું જ્યારે જન્મ્યો ત્યારે મારી ઉંમર અત્યારે
ની ઉંમર જેટલી હતી, કે તારી જેટલી અત્યારે ઉંમર છે એટલી મારી ઉંમર હતી. જે હાલમાં પિતાની ઉંમર 66 વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી હોય? તો જન્મ ત્યારે એની અડધી હતી, એટલે હાલમાં અડધી હોય. બરાબર? તો 66 છે તો એની ઉંમર કેટલી થાય? અડધી 66 ની 33. પ્રશ્ન નંબર 190. એક વ્યક્તિ પાસે કબૂતર, કેટલાક કબૂતર છે ને કેટલાક સસલા છે. તેમના માથા ગણતા 100 થાય છે અને પગ ગણતા 290 થાય છે, તો સસલા કેટલા હશે? કબૂતરના કેટલા પગ આવે? 2. સસલાના કેટલા પગ આવે? 4 આવે. બરાબર? તો માથા ગણતા કેટલા થાય છે? 100. એટલે કે સસલા અને કબૂતર થઈને 100 હશે, પણ પગ ગણતા કેટલા થાય છે? 290. તો સસલા કેટલા હશે અને કબૂતર, એટલે હું સસલા કેટલા હશે માંગ્યું. તો પગ કેટલા છે? 290 અને માથા કેટલા છે? 100. તો માથાને ડબલ કર્યા છે 200, એને ભાગ્યા 2. 90 ભાગ્યા 2 એટલે 45 સસલા હોય. બરાબર? પ્રશ્ન નંબર 191. એક ખિસકોલી 1 કલાકમાં 4 ફૂટ ઉપર ચડે છે, પણ 3 ફૂટ નીચે આવી જાય છે. શું કરે? આ ઝાડ ઉપર છે થાંભલો, અહીંયા 4 ફૂટ ઉપર ચડે છે. અહીં 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ. આ ખિસકોલી છે. બરાબર? શું કરે છે કે 1 કૂદકો મારે ત્યારે 4 ફૂટ આવી ચડે સીધી અહીંયા, પણ થાય શું કે એને નખ ઓછા છે એટલે એ સીધી લહરી 3 ફૂટ નીચે વી આવે, એટલે અહીં વી આવે. એટલે 1 કૂદકામ કેટલું ચડે? 1 ફૂટ ચડશે. બરાબર? 40 ફૂટ ચડવા માટે એને કેટલો સમય લાગે એમ કીધું. તો કુલ 40 ફૂટ છે. પ્રથમ કૂદકો કેટલા ફૂટે મારે? 4 ફૂટે મારે. બરાબર? અને 3 ફૂટ નીચે વી આવે છે. તો એમ ચડતા ચડતા 37 કલાકે છે 4 ટોચ પકડી લે. એટલે જવાબ કેટલો મળશે? 37 મળશે. બરાબર? નીચેમાંથી અયોગ્ય હોય તે પસંદ કરો. ખોટું હોય ઓગસ્ટ, જુલાઈ, જાન્યુઆરી, એપ્રિલ. આ બધા 31 દિવસ છે અને એપ્રિલ ગણવા હોય તો કઈ રીતે આમ ગણવાના ખબર છે ને? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. ખાડામાં આવે એ 30 ફેબ્રુઆરી સિવાય, બાકીના 31. પડી ખબર? પ્રશ્ન નંબર 193. નીચેના આંકડામાં 6 અને 7 વચ્ચે 9 કેટલી વાર આવે? પેટર્ન બદલાય કે પ્રશ્નની? અંક આપ્યા છે, એમાં આવો પ્રશ્ન આગળ આવી ગયો આપણે એબીસીડી નો અને અંક નો. તે પડી ખબર કે 6 અને 7 વચ્ચે 9 કેટલી વાર આવે છે? અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, હજી એક વાર હશે, અહીંયા આવ્યો. 4 વાર આવે. કેટલી વાર? 4 જવાબ આવશે. પ્રશ્ન નંબર 194. શ્યામ 30 કિમી દક્ષિણમાં જાય છે. અહીંથી શ્યામ ક્યાં જાય છે? 30 કિમી અહીંયા દક્ષિણમાં. પછી ડાબી બાજુએ ફરી 15 કિમી જાય છે. આ ડાબી બાજુ આવી 15 કિમી અહીંયા જાય છે. તથા જમણી બાજુ ફરીથી 20 કિમી જાય છે. પાછો 20 કિમી જમણી બાજુ જાય છે. તો પ્રારંભિક સ્થાને છે સ્થાન કઈ છે દિશામાં? દક્ષિણ પૂર્વ દિશામાં હોય, કારણ કે અહીં 10 કિમી હજી આગળ આવે ત્યારે પૂર્વ આવે. અહીં 20 કિમી છે એટલે અહીંયા છે. તો કયા દિશામાં હશે? એ દક્ષિણ પૂર્વ દિશામાં, આ દિશામાં હોય. પડી ખબર? બોલો, લઈ ગયો. પ્રશ્ન નંબર 195.
શ્રેણી 2 4 7 14 17 અને 34 હોય તો હવે પછી કઈ સંખ્યા આવશે એમ કીધું છે। તો અહીં શું થાય છે? અહીં 2 ગુણ્યા 2 થાય છે 4 અને અહીં 3 નો સરવાળો થાય છે બીજામાં 4 ને 3 7 પાછા 2 હારે ગુણાકાર 7 2 14 પાછો 3 નો સરવાળો પાછો 17 ગુણ્યા 2 34 પાછો 3 નો સરવાળો 34 ને 3 37 જવાબ આવશે। પડી ખબર? પહેલા પદમાં 2 હારે ગુણાકાર બીજા પદમાં 3 હારે સરવાળો પાછો 2 હારે ગુણાકાર 3 હારે એ પેટર્ન છે અંક શ્રેણીનું આવ્યું। બરાબર? આ દાખલો હવે પુનરાવર્તન થતું હોય એવું લાગે છે। પ્રશ્ન નંબર 196 આ સંબંધનો પ્રશ્ન છે। આવો પ્રશ્ન પૂછી શકે। બરાબર? સોનુના એકમાત્ર મામાના એકમાત્ર પુત્રના પુત્રને સોનુની માના ભાઈના પુત્ર સાથે કયો સંબંધ હશે એમ કીધું છે કે સોનુના એકમાત્ર મામાના આ એના મામા આ એનો પુત્ર પુત્રનો પુત્ર સોનુની માતાના ભાઈના પુત્ર સાથે કયો સંબંધ હશે? તો માતાનો ભાઈ કયો થયો? એ મામા થયો ભાઈના પુત્ર સાથે। તો ભાઈનો પુત્ર એટલે આવડો એનો પુત્ર અને આ પુત્ર તો આ બંનેને કયો સંબંધ છે? પિતાનો સંબંધ હોય। આનો પિતા હોય। પડી ખબર? પેલા સોનુના મામા કીધા અને સોનુની માતાના ભાઈ તો એ મામા જ થયા। પ્રશ્ન નંબર 197 કે જો દક્ષિણ પૂર્વને પૂર્વ કહેવામાં આવે અને ઉત્તર પશ્ચિમને પશ્ચિમ કહેવામાં આવે તો ઉત્તરને શું કહેવામાં આવે? દક્ષિણ પૂર્વને આ દક્ષિણ અને દક્ષિણ પૂર્વને આ પૂર્વ કહેવામાં આવે તો અહીંયા સામે પશ્ચિમ થશે અહીંયા ઉત્તર થશે અને અહીંયા દક્ષિણ। તો ઉત્તર પશ્ચિમ ને પશ્ચિમ કહેવામાં આવે ઉત્તર અને પશ્ચિમ ને પશ્ચિમ કહેવામાં આવે તો ઉત્તરને શું કહેવામાં આવશે? ઉત્તરને તો શું થયું? ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ જવાબ પડી ખબર? ત્યારે દિશાઓ તમારે દોરવાની થશે વચ્ચે હોય એટલે આગળની પાછળનું કોમ્બિનેશન અંદર આવી જાય। પ્રશ્ન નંબર 198 નીચે આપેલી શૃંખલામાં આગળનું પદ કયું આવશે? તો અંક શ્રેણી પાછી આવી તો એકી પદ અને બેકી પદ જોવાનું છે। અહીંયા એકી પદમાં શું આવે છે? 1 2 3 તો અહીં શું આવશે? અહીંયા શું થાય છે? 3 5 7 તો અહીં શું આવશે? 9 આવશે તો 4 અને 9 જવાબ। એકમાં એકડા હાલે છે બીજામાં શું હાલે છે? એકી સંખ્યા હાલે છે। પડી ખબર? અવિભાજ્ય સંખ્યા નો કહી શકીએ કારણ કે 9 વિભાજ્ય આવે। આ કઈ હાલે છે? એકી સંખ્યા। ઓલામાં ક્રમિક સંખ્યા ચાલે। પ્રશ્ન નંબર 199 પ્રશ્ન ચિહ્નના સ્થાન પર શું આવશે? એબીસીડી આપી છે એ પછી ડી આવે છે ડી પછી એચ એચ પછી એમ તો આપણે એબીસીડી શરૂઆતમાં લખી જ હશે જોઈ જવાનું। એ પછી ડી માં કેટલામો ક્રમ આવે છે? તો કે એમાં 3 નાખો એટલે ડી ચોથો આવે। પડે ખબર? ડી માં 4 નાખ્યા છે તો એચ આવ્યો એચ માં 5 નાખ્યા છે એટલે એક એક સંખ્યા વધતી જાય છે તો એમ આવ્યો એમ માં 6 નાખે તો એસ આવ્યો એસ માં 7 તમારે નાખી જવાના શું આવશે? વાય આવશે જવાબ। કરી ખબર? પ્રશ્ન નંબર 200 નીચેના અક્ષર સમૂહનો ખાલી જગ્યા પર ક્રમશઃ મૂકવાથી આપેલ અક્ષર શૃંખલાને પૂર્ણ કરો તો શું આપ્યું છે? એમ એન અહીં હું મૂકશું? ઓ પી પાછું એમ એન ઓ પી એમ એન ઓ પી એમ એન ઓ પી નું પુનરાવર્તન થાય છે તો શું જવાબ મળશે? ઓ એન એમ ઓ પી ટી એવો ઓપ્શન આ છે તો એ તમારો
જવાબ ફરી ખબર? બાકી આમ મથી જશો તોય તો જવાબ આવશે નહીં. તમારે સચેત રહેવું પડશે ક્યાં પ્રશ્નનો ક્યાં જવાબ કેવી રીતે મળશે. એટલે જ આનું નામ બૌદ્ધિક યોગ્યતા કસોટી. બુદ્ધિનો આની અંદર ઉપયોગ કરવાનો છે. બુદ્ધિનો ઉપયોગ ન કર્યો એટલે માર્ક રોકડા ગયા. બુદ્ધિનો ઉપયોગ કર્યો એટલે રોકડા માર્ક આવ્યા. બાકી બીજા વિષયની અંદર શું થશે કે એની અંદર એવું જ આપ્યું હોય છે, બરાબર? સાચું જવાબ આપ્યો હોય છે કે ટપ્પા વેચવાનું કામ કોણ કરે? તો એ નક્કી જ હોય. કોણ કરે? પોસ્ટ ઓફિસ માં ટપાલી જ કરે, બરાબર ને? શિક્ષક નું આવે, ડોક્ટર નું આવે, કોઈ બી નું આવે, એનું નક્કી જ હોય. આની અંદર તમારા બુદ્ધિનો ઉપયોગ કરીને જવાબ લેવાનો છે. અહીંયા આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટીને પૂરી કરીએ છીએ. એટલે બૌદ્ધિક કસોટી યોગ્યતા કસોટીના આપણે 6 થી 7 રાઉન્ડ થયા. તો આની અંદર જે જે પેટર્ન આપણે પ્રશ્નોની કીધી છે એવી પેટર્ન તમને બૌદ્ધિક ની અંદર પૂછાય છે. પહેલા તો તમારે પેટર્ન અલગ તારવવાની, બરાબર? 14 થી 15 પેટર્ન થશે. બધા પેટર્નના 2 પ્રશ્ન પૂછાય છે. એવી રીતે તૈયારી કરશો તો એક પણ માર્ક તમારો જશે. આડેધડ ખાલી વાંચવામાં ગોખવામાં રહેશો તો તમારા માર્ક ક્યાં જશે એ તમને ખબર પડશે નહીં. અસ્તુ.